એનો અર્થ કૌશલ્યામાને લાગણી નહોતી એમ નહીં, પણ રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીની સાથે જઈ રહ્યા છે એ વખતે કૌશલ્યાજી ખૂબ પ્રસન્ન છે. કારણ કે કૌશલ્યામાને પેલા જ્યોતિષના જોશ યાદ આવ્યા છે શંકર ભગવાન, કે આ રામ નાનો હતો ત્યારે મહાત્માએ આવીને કહ્યું હતું કે તમારો બાળક કુમાર થશે ત્યારે એક મહાત્મા લઈ જશે, અને મહાત્મા લઈ ગયા પછી એક મહાન કન્યાને પરણીને તમારો પુત્ર આવશે. એટલે માને એ આનંદ છે કે મારો રામ પરણવા જઈ રહ્યો છે, એટલે માની ખુશી છે. અને માનો એ હંમેશા સ્વભાવ હોય છે, માતાને એક ઉતાવળ જલ્દી હોય કે બાળક પોતાના પુત્રનું લગ્ન જલ્દી થાય, આ માનો સ્વભાવ. પછી તો પેલી વહુ આવ્યા પછી હેરાનગતિ ભલે શરૂ થાય, પણ પહેલા જેમ બને એમ કેમ છોકરો પરણે, આ એક માતાનો એક ભાવ હોય. કૌશલ્યાજી વિચારે મારો રામ પરણવા જઈ રહ્યો છે. બંને ભાઈઓને વિદાય આપી છે. આખું રાજ કુટુંબને રાજ્યની જનતા વળાવવા આવી છે. વિશ્વામિત્રજીને તો મહાન ખજાનો પ્રાપ્ત થયો હોય એટલો આનંદ થયો છે. પુરુષ સિંહ ગદો ગીર હર્ષી ચલે મુનિભાઈ હરન, કૃપા સિંધુ મત ધીર અખિલ વિશ્વ કારણ કર. પુરુષમાં સિંહ સમાન બંને ભાઈઓ વિશ્વામિત્રજીની સાથે યજ્ઞ રક્ષા માટે નીકળી ચૂક્યા છે. આખું રાજ્ય એમને ઊભું રહી ગયું. ત્રણેય જણ પેદલ નીકળ્યા છે. તુલસીદાસજી રામચરિત માનસમાં નથી લખ્યું, પણ ભગવાનને એમ થયું કે વિશ્વામિત્રજીના મનમાં હજી નક્કી નથી થતું કે હું બ્રહ્મ છું કે શું. કારણ કે હજી ચોક્કસ નથી વિશ્વામિત્રજી. આમ રામ તરફ લાગણી છે, આકર્ષણ થયું છે, ધ્યાનમાં જોયું હતું, પણ આમ પૂર્ણ વિશ્વાસ નથી થતો કે આ બ્રહ્મ છે. એમાં રામજીએ વળી કસોટી કરી. રસ્તામાં ચાલતા ચાલતા કોઈ ફૂલના ઉપર પતંગિયા ઉડતા હોય તો રામજી દોડીને પતંગિયું પકડે. એકદમ સહજ બાળક જેવી લીલા કરવા લાગે. કોઈ ફૂલ ખીલ્યું હોય તો એની પાસે જઈને ઉભા રહે. મોરલાઓ નાચતા હોય તો ભગવાન એને જોયા કરે. વિશ્વામિત્રજીને થયું કે આમાં મારી ભૂલ થઈ લાગે, આમાં કઈ બ્રહ્મ જેવું લાગતું નથી. બ્રહ્મ કઈ આવું કરે? પતંગિયું પકડવા દોડે, ફૂલ ખીલે તો એના તરફ આકર્ષિત થાય, મયુર નાચે તો એને જોવામાં એકાગ્ર બને. વિશ્વામિત્રજીની પૂરી કસોટી રામજી કરે છે. નિર્ણય થતો નથી વિશ્વામિત્રજી. મનમાં દુવિધા છે. આમ આગળ વધે છે. તુલસીદાસજી લખે છે થોડે દૂર ગયા, તુલસીદાસજી કહે થોડે આગળ ગયા તો વિશ્વામિત્ર મહારાજે જોયું તાડકા નામની રાક્ષસી એકદમ ગર્જના કરતી દોડી, અને તાડકાને જોતા વિશ્વામિત્રજીએ રામને કહ્યું કે રાઘવ, આ તાડકાના સંતાનો જ અમને પરેશાન કરે છે. ભગવાન રામજીએ તાડિકાને જોતા જ એક જ બાણ નિશંગમાંથી ખેંચ્યું છે. રામાયણમાં લખ્યું એક જ બાણે તાડિકાને મારી છે. જેવી તાડિકા ધરતી ઉપર પડી, રામજીનું અવતાર કાર્ય અહીંથી શરૂ થઈ ગયું. રામચરિત માનસને ઠીકથી જોઈએ તો ખ્યાલ આવે છે કે સૌ પ્રથમ રામજીએ રાક્ષસ સંહાર શરૂ કર્યો ત્યારે પહેલા રાક્ષસને નથી માર્યો, રાક્ષસીને મારી છે. આનું કારણ રામ એમ જગતને બતાવે છે કે રાક્ષસોને મારતા પહેલા જેના દ્વારા રાક્ષસો જન્મ લે છે એ ભૂમિકાને પહેલા ખલાસ કરો. દુર્ગુણોનો નાશ કરતા પહેલા દુર્ગુણો જ્યાંથી પ્રગટ થાય છે તે સ્થિતિને ખલાસ કરી છે. એક જ બાણ મારતા તાડકા ધરતી ઉપર પડી. એના ચહેરા ઉપરની દીનતા જોઈ ભગવાન રામજીએ તાડિકાને મુક્તિ આપી, નિજ પદ આપ્યું. આ ઘટના વિશ્વામિત્રજીએ જોઈ અને હવે વિશ્વામિત્રને ખાતરી થઈ ગઈ કે રામ બ્રહ્મ છે. તબ ઋષિ નિજ નાથ હિંજી ચીની, વિદ્યાનિધિ કહું વિદ્યાદીની. વિશ્વામિત્ર મહારાજ ઓળખી ગયા કે આ બ્રહ્મ છે. તાડકાનો નાશ થયો પછી વિશ્વામિત્રજી કબૂલ કરવા તૈયાર થયા છે કે બ્રહ્મ છે. પરમાત્માને ઓળખી ગયા છે. પોતાની પાસે જે વિદ્યા હતી એ ભગવાનને વિદ્યા અર્પણ કરવા લાગ્યા. થોડો વિચાર થાય એવો પ્રસંગ છે. ઈશ્વરને ઓળખી જઈએ આપણે, ઈશ્વરના આપણને પૂર્ણ દર્શન થાય પછી ભગવાન પાસેથી કંઈ મેળવવાનું હોય કે ભગવાનને કંઈ આપવાનું હોય. વિદ્યાનિધિ રામને વળી વિશ્વામિત્રજી હવે શું વિદ્યા આપવાના, છતાં વિદ્યા એને અર્પણ કરી છે. આનો અર્થ એ થયો કે માનવીની શક્તિ જ્યાં સુધી ઈશ્વરને અર્પણ ન થાય ત્યાં સુધી એની સફળતા જ નથી. શક્તિ હોય, બુદ્ધિ હોય, વિદ્યા એ જ્યાં સુધી પ્રભુને અર્પણ ન થાય ત્યાં સુધી એની પૂર્તિ નથી. નદી જ્યાં સુધી સાગરમાં ન ભળે ત્યાં સુધી નદીની પૂર્તિ નથી. આમ તો નદી પરોપકારી ગણાય, નદી સતત પરોપકાર કરે છે. પણ કોઈ નદીને એમ પૂછ્યું
કે તમારે પરોપકાર જ કરવો છે તો પછી દરિયામાં શું કામ બળી જાઓ છો? રણની અંદર તમારે જવું જોઈએ, ત્યાં પાણીની મુશ્કેલી છે, લોકોને તરસ છીપે. જો આપ રણમાં જાઓ, સાચો પરોપકાર તો ત્યાં રેગિસ્તાનમાં થાય. દરિયામાં જઈને ભળવાથી શું ફાયદો? નદીએ જવાબ આપ્યો કે આપની વાત બરાબર છે, હું રણની અંદર જાઉં, રેગિસ્તાનમાં જાઉં તો વધારે પરોપકાર કરી શકું, એ વાત સાચી છે, પણ ત્યાં જવાથી મારા જીવનની પૂર્તિ નથી, મારા જીવનની સફળતા સાગરને મળવાથી છે. કોઈએ ગંગાને એમ કહ્યું કે તમે દરિયામાં મળી ગયા પછી તમારી સફળતા છે. એનું કારણ એ ગંગાએ જવાબ આપ્યો કે જ્યાં સુધી હું વહું છું ત્યાં સુધી ગંગા વહે છે, એમ કહેવાય. ત્યાં સુધી મારા મનમાં એક સૂક્ષ્મ અહમ છે કે હું ગંગા છું, હું જમુના છું, પણ દરિયામાં ભળી જાઉં છું પછી એ મારો સૂક્ષ્મ અહંકાર ખલાસ થઈ જાય. અને ગંગાએ કહ્યું કે પછી અમારો પરોપકાર કઈ બંધ થતો નથી, તો અમે પાછા વાદળ બનીએ છીએ અને વાદળ બનીને પાછા વરસીએ છીએ અને આ રીતે જગતનું હિત કરતા જ રહીએ. પણ વાદળ બનીને વરસવામાં અમારો અહંકાર પૂર્ણ ખલાસ થયેલો ગણાય છે, કારણ કે પછી ગંગા જળ વરસે છે એમ નથી કહેવાતું, પછી ખાલી જળ વરસે છે એમ જ કહેવાય. વહીએ છીએ ત્યાં સુધી અમે ગંગા જળ છીએ, અમે જમના છીએ, આવો એક સૂક્ષ્મ અહમ રહે. એમ માનવીની વિદ્યા જ્યાં સુધી પ્રભુને અર્પિત ન થાય ત્યાં સુધી એની સફળતા નથી. માટે વિદ્યા નિધિ કહ વિદ્યાદિ. ભગવાનને વિદ્યા અર્પણ કરી, શસ્ત્રો સમર્પિત કર્યા, આયુધ સર્વ સમર્પિકે પ્રભુ નિજ આશ્રમ આની, કંદમૂલ ફલ સુરસ અતિદેવ ભક્તિ હિત. ભક્તિ ભાવથી પરમાત્માને આશ્રમમાં લાવી વિશ્વામિત્રજીએ કંદમૂળ ફળ રામજીને અર્પણ કર્યા છે. બધા જ મહાત્માઓએ રામ લક્ષ્મણના દર્શન કર્યા. વિશ્વામિત્રજી પોતાના જીવનને ધન્ય માને છે. એક દિવસ પૂરો થયો, રાત્રિ પૂરી થઈ. બીજા દિવસની સવારે વિશ્વામિત્રજી યાદ નથી કર્યું કે હવે યજ્ઞ અમે શરૂ કરીએ. વિશ્વામિત્રજીને થયું રામ પૂર્ણ બ્રહ્મ છે, બ્રહ્મની પ્રાપ્તિ થઈ ગઈ, હવે યજ્ઞ બહુ એને યાદ નહીં આવ્યો. રામજીને સવારે યાદ કરાવવું પડ્યું કે પ્રાત કહા મુનિ સન રઘુરાઈ, નિર્ભય યજ્ઞ કરહું તુમ જાય. સવારમાં રામજીએ કહ્યું બાપજી યજ્ઞનો આરંભ કરો, અમે બે ભાઈઓ બે દિશામાં ઉભા છીએ, તાકાત નથી કોઈ અસુર હવે યજ્ઞમાં વિક્ષેપ કરી શકે. રામ અને લક્ષ્મણ બંને ઉભા છે. યજ્ઞ આરંભ થયો. યજ્ઞનો પવિત્ર ધુમાડો આકાશમાં ગયો. મારીચ અને સુબાહુ અમંગલ દ્રવ્યો લઈને દોડ્યા છે. રામાયણકારે લખ્યું એક જ બાણ ફણા વગરનું માર્યું મારીચને, 400 ગાવ દૂર મારીચને ફેંક્યો. સુબાહુ આવ્યો, પાવકાસ્ત્ર બાણ મારી સુબાહુને સળગાવી દીધો. રાક્ષસોનો વિનાશ કરી ઋષિના યજ્ઞને પ્રભુએ સફળ કર્યો. મહાત્માઓ ધન્ય બન્યા. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. જય ઘોષ થવા લાગ્યો છે. યાજ્ઞવલ્ક વર્ણન કરે ભરદ્વાજ, વિશ્વામિત્ર મહારાજના ચરણમાં બંને ભાઈઓએ પ્રણામ કર્યા. ત્યારે ઋષિના નેત્રમાં આંસુ આવી ગયા. રાઘવ, આજ અમારું અનુષ્ઠાન પૂર્ણ થઈ ગયું, આજ અમને ધન્ય કરી દીધા, અતિ આનંદ થયો છે. એક એક દિવસની આહુતિ અર્પણ કરીએ છીએ. આપણા જીવન યજ્ઞમાં અનેક વિકારો, વિપત્તિઓ, ખોટા ખ્યાલો, સમાજની વિટંબણાઓ, આ બધા વિક્ષેપ કર્યા કરે છે. જીવન યજ્ઞને પૂર્ણ કરવો હોય તો તુલસી કહે રામ અને લક્ષ્મણને જીવનમાં પધરાવો. રામ એટલે સત્ય અને લક્ષ્મણ એટલે સમર્પણ. વ્યક્તિના જીવનમાં જ્યાં સુધી સત્ય અને સમર્પણ આ બે વસ્તુ પ્રગટ ન થાય ત્યાં સુધી જીવન યજ્ઞ અધૂરો રહે છે. સત્યની સાથે સમર્પણ પણ આવવું જોઈએ. રામ લક્ષ્મણ દ્વારા યજ્ઞની પૂર્તિ થઈ છે. થોડા દિવસ સંતો ઉપર દયા કરી ભગવાન વિશ્વામિત્રજીના આશ્રમમાં રોકાયા છે. અને હવે એક દિવસ વિશ્વામિત્રજીએ રામજીને કહ્યું, રાઘવ, તમારી ઈચ્છા હોય તો આપણે એક કૌતુક, એક યજ્ઞ જોવા જઈએ. બોલે ક્યાં બાપજી? કે આપે જેમ આ એક મારો યજ્ઞ પૂરો કર્યો એમ જનકપુરમાં એક બીજો યજ્ઞ ચાલે છે, એનું નામ છે ધનુષ યજ્ઞ. આ યજ્ઞમાં જે મારીચ અને સુબાહુ વિઘ્ન કરતા હતા એ યજ્ઞમાં રાવણ આદિ રાક્ષસો, આસુરી વૃત્તિના લોકો વિક્ષેપ કર્યા કરે છે. હવે જયારે આપ યજ્ઞો પૂરા કરવા જ નીકળ્યા છો તો જેમ મારો યજ્ઞ પૂરો કરાયો એમ રાજર્ષિ જનકનો યજ્ઞ પણ કમસે કમ સાથે પૂરો કરાવી દો. આપણે ત્યાં જઈએ, એની પુત્રીનો આ ધનુષ યજ્ઞ રચાય છે. આપની ઈચ્છા હોય તો આપણે જનકપુર જઈએ. ધનુષ યજ્ઞ નામ આપ્યું. વિશ્વામિત્રજીની વાત રામ સમજી ગયા. તુલસીદાસજીએ લખ્યું, ધનુષ યજ્ઞ સુની રઘુકુલ નાથા, હર્ષિ ચલે મુનિ બર કે સાથા.
વિશ્વામિત્રજીની સાથે બંને ભાઈઓ અન્ય ઋષિઓની સાથે ધનુષ યજ્ઞમાં હાજરી આપવા માટે જનકપુર તરફ યાત્રાનો આરંભ કરે છે. પેદલ યાત્રા છે. વનરાયને જોતા, નદીઓને જોતા આગળ વધી રહ્યા છે. સુંદર પ્રકરણ આવે છે, બહુ નાનું એવું પ્રકરણ પણ અતિ મહત્વનું પ્રકરણ. જેવા આગળ જઈ રહ્યા હતા તો રસ્તામાં એક આશ્રમ આવ્યો. બિલકુલ શાંતિ, પશુ પંખી કોઈ અંદર દેખાતું નથી. ઇવન વૃક્ષો પણ સાધના કરતા હોય એવા લીન થઈને ઉભા છે. વૃક્ષનું એક પત્તું હલતું નથી. આશ્રમના દ્વાર પર રસ્તાના કિનારા ઉપર એક પથ્થર દેહ, એક શિલા, માનો કોઈ ચટ્ટાન પડી છે. આટલી નીરવ શાંતિ જોઈને, આ પથ્થર દેહમાં કોઈ સૂતેલું પડેલું જોઈને ભગવાન રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી આ કોનો આશ્રમ છે? આ કોણ પડ્યું છે? પથ્થરની જેમ જડ બની અને શિલા દેહમાં કોણ છે મહારાજ? આપ મને વિસ્તારથી કહો. વિશ્વામિત્ર મહારાજ રામજીનો પ્રશ્ન સાંભળીને બધી કથા, આ આશ્રમ ગૌતમ ઋષિનો હતો. આપે કથા સાંભળી છે. ગૌતમ ઋષિને બ્રહ્માજીએ અહલ્યા નામની એક સુંદર સ્ત્રી ઉત્પન્ન કરી અને ગૌતમને અર્પણ કરી. અહલ્યા અતિ સુંદર હતા એમ કહેવાય છે. અહલ્યા જ્યારથી નિર્માણ થયા ત્યારથી ઇન્દ્રની દ્રષ્ટિ એના તરફ હતી કે આ સ્ત્રી મને મળવી જોઈએ. પણ બ્રહ્માજીએ એક ભોગીને આ સ્ત્રી આપવાને બદલે એક યોગીને અર્પણ કરી. ઇન્દ્રના મનમાં રાગના બીજ વવાઈ ચૂક્યા હતા અહલ્યા તરફ. અહલ્યા પણ અતિ સુંદર હતા. એના મનમાં પણ ઊંડે ઊંડે ક્યાંક રાગ હતો કે મને કોઈ રસિક માણસને આપવાને બદલે એક વિરક્તને આપી. એનું એક એના મનમાં થોડુંક ક્યાંક ઊંડે ઊંડે દુઃખ હશે. પરિણામે પૌરાણિક આપણી ઘટના કે ઇન્દ્ર એકવાર વેશ પલટો કરીને આવ્યો છે અને અહલ્યાની સાથે ઇન્દ્ર આશ્રમમાં રહે છે. ઓચિંતા ગૌતમ આવી ગયા છે. આ દ્રશ્ય જોઈને ગૌતમે અહલ્યાને ઇન્દ્રને શાપ આપ્યો છે. ઇન્દ્રને કહ્યું કે તું સ્વર્ગનો માલિક થઈ અને ઋષિઓના આશ્રમ સુધી તું દુષ્કૃત્ય કરવા સુધી પહોંચે છે. આપણા ધર્મગ્રંથો એમ કહે છે કે ઇન્દ્ર સર્વશ્રેષ્ઠ વૈદિક ઉપાસક છે. બધા કરતા મોટામાં મોટો વેદનો ઉપાસક ઇન્દ્ર ગણાય છે આપણા ધર્મગ્રંથો. તુલસીદાસજીને કોઈએ કહ્યું કે ઇન્દ્ર આટલો મોટો વેદનો ઉપાસક છતાં તમે જ્યારે જોઈએ ત્યારે ઇન્દ્રની ટીકા કેમ કરી? એનો જવાબ તુલસી આપ્યો કે વેદનો આટલો મોટો ઉપાસક થઈ અને વાસનાને સંતોષવા જોઈએ ગૌતમ ઋષિના આશ્રમ સુધી જતો હોય તો એવા વૈદિકની પણ નિંદા થવી ઘટે. એ વૈદિકની શું અર્થ? મહર્ષિ ગૌતમે શાપ આપ્યો, તારા શરીરમાં 1000 છિદ્ર પડી જશે, કાણા પડી જશે. જરા શાપ વિચિત્ર લાગે પણ એનું રહસ્ય જુદું હતું. માટીનો ઘડો હોય અને એમાં નાનામાં નાનું એક સૂક્ષ્મ કાણું હોય, એકદમ સૂક્ષ્મ, અને આપણે જળ ભર્યું હોય તો ધીમે ધીમે એ પાત્રમાંથી જળ વહી જવાનું. ઇન્દ્ર બહુ પુણ્ય કર્યા પછી ઇન્દ્રની પદવી મેળવે છે. તેથી ગૌતમે કહ્યું તારા શરીરમાં 1000 છિદ્રો પડશે, જેથી કરીને તારું પુણ્ય ધીમે ધીમે બહાર નીકળી જશે, તારા પુણ્યો ખલાસ થઈ જશે. અને અહલ્યાને કહ્યું તું ઋષિ પત્ની થઈને તારી બુદ્ધિ ભોગ તરફ આસક્ત થઈ, મારો શાપ છે, તું જડ થઈ જઈશ, પથ્થરના જેમ પડી રહીશ, ચટ્ટાન કી તરહ. પણ પછી ગમે તેમ તો એ સંત ખરા ને, એટલે શાપ આપ્યા પછી જયારે ગૌતમ અને અહલ્યાની આંખમાં આંસુ જોયા છે, સંતને દયા આવી છે, બંનેને આશીર્વાદ, શાપને પેલું કરતા કહ્યું છે કે તમારા બંનેના શાપની નિરાકરણ રામ અવતારમાં થશે. અહલ્યા રામ ચરણ રજ પ્રાપ્ત કરીશ ત્યારે તું ધન્ય બનીશ, અને ઇન્દ્ર જનકપુરમાં રામનો વરઘોડો ચડશે ત્યારે 1000 નેત્રથી તું એના દર્શન કરી તે દિવસે કૃતાર્થ થઈશ. આખી કથા વિશ્વામિત્રજીએ રામજીને કહી છે. વિશ્વામિત્રજીએ રામજીને કહ્યું આ ગૌતમના પત્ની અહલ્યા પથ્થર થઈને પડ્યા છે,
પ્રભુ ચરણ રજનું દાન કરો, તમારા ચરણ રજની પ્રતીક્ષા કરે છે વર્ષોથી, આપ કૃપા કરો, એનો ઉદ્ધાર કરો. આ પ્રસંગ માનવ જાત માટે એક મોટું આશ્વાસન છે. તમે વિચાર કરો, ઘણી વખત માણસો સમાજની અંદર પોતાથી કંઈ ભૂલ થાય પછી બહુ નિરાશ થઈ જાય. ઘણા લોકો એવા મળે છે કે અમે આટલું મોટું ભૂલ કરી નાખી, અમે જીવનમાં આટલું મોટું ફલાણું કરી નાખ્યું, હવે અમારાથી કંઈ થઈ શકે નહીં, અમારા માટે કોઈ નિસ્તારનો માર્ગ નહીં. લોકો નિરાશ થઈ જાય. એને એ માટે એક મોટું માર્ગદર્શન છે આપણે. અહલ્યા ઋષિ પત્ની હતા અને એમણે આશ્રમની અંદર આવી મોટી ભૂલ કરી અને છતાં એ અહલ્યાનો ઉદ્ધાર કરવા રામ સ્વયં એના આશ્રમ સુધી આવ્યા હોય તો આપણાથી કોઈ ભૂલ થઈ જાય તો નિરાશ થશો નહીં. પ્રશ્ન એટલો, સવાલ એટલો છે કે અહલ્યાએ ભૂલ કર્યા પછી પથ્થર થઈ ગઈ, એનો અર્થ પથ્થરની જેમ અચેતન થઈ ગઈ, એનો અર્થ એની બધી જ ચંચળતા કેન્દ્રિત થઈ ગઈ. જે ચંચળતાએ એને ભોગ તરફ પ્રેરી હતી, જે ચંચળતાએ એને વાસના તરફ ખેંચી હતી, એ ચંચળતા સ્થિરતામાં ફરી ગઈ, ચટ્ટાનની જેમ થઈ ગઈ, યાની નિષ્ઠામાં સ્થિર થઈ ગઈ. પૂરો પસ્તાવો કરી લીધો અહલ્યાએ અને વિચાર કર્યું કે મારા પગલા ભોગ તરફ ગયા તો મારી આ દશા થઈ, હવે હું હલીશ નહીં, ચલીશ નહીં, બસ બિલકુલ પથ્થરની જેમ પડી રહી, નિષ્ઠામાં સ્થિર. ભૂલ થઈ જાય માણસ. કેટલો મોટો પસ્તાવો કર્યો આ ઋષિ પત્નીએ, કેટલી સ્થિરતા એનામાં આવી ગઈ કે એને રામ પાસે પવિત્ર થવા માટે ન જવું પડ્યું, એને મંદિરોમાં ન જવું પડ્યું, મંદિરના રામને અહલ્યાની પાસે આવવું પડ્યું. જીવન સુધરી શકે છે. ભક્તિ માર્ગમાં કોઈ દિવસ મોડું થતું નથી. સવાલ, માણસ પૂરો પસ્તાવો કરી નિષ્ઠામાં સ્થિર થઈ જાય. અમારાથી કંઈ ન થાય એવું નહીં માનસ. ભલે ભૂલ થઈ ગઈ, માણસ છીએ, ભૂલ થઈ ગઈ. ભગવાનને કહી દો અમારાથી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારેય નહીં કરું. કૃષ્ણમૂર્તિનું બહુ સરસ વાક્ય છે, બડી સુંદર વાત કહી એક વાક્યમાં. કૃષ્ણમૂર્તિએ કહ્યું, ભૂલ કરો, ખૂબ કરો. પહેલી દ્રષ્ટિએ જોઈએ તો નવાઈ લાગે કે આ તો ભૂલ કરવાની પ્રેરણા આપે. ભૂલ કરો, ખૂબ કરો. પણ પછી બહુ સરસ કહી દીધું, ભૂલ કરો, ખૂબ કરો, લેકિન બાર બાર મત કરો. હો ગઈ એક બાર ભૂલ, હો ગઈ, બસ એને દોહરાવો નહીં. એક ભૂલનું પરિણામ ભોગવ્યા પછી એ ભૂલનો માર્ગ મૂકી દો. संत અને સંસારીમાં આટલો તફાવત, उस पर जरा आप गौर करें, जीवनोपयोगी बात है. સંતોના જીવનમાં અનુભવ જીતે અને ઈચ્છા હારે, આ સંતનું જીવન હોય. સંત કોઈ કામ કરે ને એમાં એને કઈ ખરાબ અનુભવ થાય તો એ અનુભવ જીતી જાય, પછી ઈચ્છા નહીં કરે. આ ઈચ્છાના પરિણામે મને આવો અનુભવ થયો, એ અનુભવ એના જીવનમાં જીતી જાય, પછી એ ઈચ્છાના પથ ઉપર કોઈ દિવસ કદમ નહીં રાખે સંતો. સંતના જીવનમાં અનુભવ જીતે, ઈચ્છા હારે, અને સંસારીઓના જીવનમાં હંમેશા ઈચ્છા જીતે અને અનુભવ હારે. એની એ ઈચ્છાથી આપણે અનેક વાર દુઃખી થયા, અનેક વાર અનુભવો કર્યા, છતાં માનવીના જીવનમાં ઈચ્છા વધતી જ ગઈ, ઈચ્છા વધતી ગઈ. સાધુના જીવનમાં અનુભવ જીતે, ઈચ્છા હારે. સંસારીના જીવનમાં ઈચ્છા જીતે અને અનુભવ હારે. આ આપણી અનુભૂતિ હોય છે. તો ભૂલ થઈ જાય, આપણે માણસ છીએ, પણ પછી નિષ્ઠામાં ભક્તિ કરવી હોય, ભગવાનની પાસે જવા કરતા ભગવાનને આપણી પાસે લાવવા હોય તો તુલસીદાસજીએ બે વાત રામચરિતમાનસમાં કરી છે. ભક્તિમાં પ્રભુ આપણી પાસે આવશે અને એટલા માટે બે વસ્તુ જોઈએ. એક તો નિષ્ઠામાં સ્થિરતા અને બીજું પ્રતીક્ષા. બે આશ્રમો રામાયણમાં એવા છે જ્યાં રામ બિના બુલાઈ ગયે. એક તો આ અહલ્યા જે અતિ પાતકી ગણાતી હતી એ કાળમાં મહિલા, એના આશ્રમે રામ સામેથી ગયા. રામના પગલા ખેંચાયા એનું કારણ અહલ્યાની સ્થિરતા, એની જે ધીરતા છે નિષ્ઠામાં. અને બીજો આશ્રમ વર્ણમાં તે દિવસે અધમ ગણાતી હતી જે શબરી, એ શબરીની પ્રતીક્ષા. એક સંતે શબરીને કહેલું, તારે કુટિયાએ રામ આવશે
પછી એને પૂછ્યું નહોતું કે ક્યારે આવશે. બસ સંતે કહ્યું છે આવશે, બસ બેસી ગઈ. યુવાન શબરી વૃદ્ધ થઈ ગઈ. એટલી બધી પ્રતીક્ષા એની દ્રઢ બની કે ખુદ રામના કદમ એના તરફ પહોંચી ગયા. પ્રતીક્ષા અને નિષ્ઠાની સ્થિરતા ભક્તિ માટે બહુ જરૂરી છે. ભક્તિ માર્ગમાં અનંત ધૈર્યની જરૂર પડે. જે માણસને તાત્કાલિક કંઈક પામી લેવું હોય એ કઠિન છે. ભક્તિ માર્ગમાં અનંત ધૈર્ય જોઈએ છે. આજે ઘણા લોકો અમુક સમય માટે જપ કરે છે, અમુક સમય માટે પ્રભુનું સંકીર્તન કરે છે, પછી છોડી દે છે. કઈ થાય છે, આમાં કઈ મળ્યું નહીં. અરે કદાચ એક જન્મમાં નહીં, આ તો જન્મો પણ વિતાવવા પડે. અનંત ધૈર્ય જોઈએ. જબ બહુકાલ કરીએ સત્સંગ. આ માર્ગમાં એ જ આવી શકે જેનામાં ધીરતા પુષ્કળ હોય. जलील आसा नहीं आबाद करना घर मोहब्बत का. सूफी का शेर है, जलील आसा नहीं आबाद करना ये घर मोहब्बत का, ये उसी का काम है जो खुद बर्बाद होते हैं. अनंत धैर्य જોઈએ, કુરબાનીની તૈયારી જોઈએ. અમારે સૌરાષ્ટ્રમાં એક પ્રચલિત વાત છે, આપને શાયદ સુની હોગી. ધના નામનો એક ભગત થયો. આપણે નામ સાંભળ્યું છે. ખેડૂત હતો ધનો ભગત. એમણે ભક્તિનો કપાસ વાવેલો. ખેતી કરતો હતો ને, એટલે એમણે ભક્તિનો કપાસની ખેતી કરી. એમ કહે છે કે ભક્તિના કપાસને ફૂલ આવ્યા ત્યાં ધનાનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. ભક્તિનો કપાસ વાવ્યો ધનાએ, પણ ચૂંટી ન શક્યો. ત્યાં દાદુ નામના એક સંત થયા અને દાદુએ ભક્તિના કપાસને ચૂંટી અને એને પીંજી નાખ્યો. એની પૂણી તૈયાર કરી. પણ જ્યાં પૂણી તૈયાર થઈ ત્યાં દાદુનું પ્રારબ્ધ પૂરું થઈ ગયું. કાંતે કોણ? ત્યાં કર્માબાઈ નામની એક ભક્ત મહિલા થઈ અને કર્માબાઈએ ભક્તિના કપાસમાંથી થયેલી પૂણીઓ લઈ અને એના તાર કાઢ્યા અને કાંતી લીધો. એ કાંતીને કર્માબાઈએ જ્યાં તૈયાર કર્યું ત્યાં એનું પ્રારબ્ધ પૂરું થયું. વણે કોણ? ત્યાં કબીર પ્રગટ થયા અને કબીરે એ ભક્તિના તારને વણી નાખ્યા. એક ચુંદડી તૈયાર કરી અને કબીરની એ ચુનરિયા એ જ્યાં તૈયાર થઈ તો ઓઢે કોણ? કબીરનું ત્યાં પૂરું થયું. અને એ ચુંદડી તૈયાર થઈ તો ઓઢનાર મીરા પ્રગટ થયા અને મીરાએ ભક્તિની ચુંદડી ઓઢી લીધી. ધનાએ ભક્તિનો કપાસ વાવ્યો, મીરાએ એની ચુંદડી. અનંત ધૈર્ય પછી સફળતા મળે છે. તુલસીદાસજી વર્ણન કરે છે, ચટ્ટાણ થઈ ગઈ એટલે હલનચલન બંધ થઈ ગયું, સ્થિર બની ગઈ. બસ પૂરો પસ્તાવો થઈ. ભૂલ થઈ જાય, માણસ છીએ. કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી. કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી. જોયું છે આખરે તો એકલીને એ જ યાદી આપની. ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી. જોયું ન જોયું છો બને જો એક યાદી આપની. ભૂલ થાય માણસથી. અહલ્યા જેવી ઋષિ પત્ની જો તરી શકતી હોય અને એ પણ સામેથી રામ એના કુટિયાએ ગયો હોય તો એવા પાપ આપણે નથી કર્યા. માનવ તરી શકે છે, માનવ ધન્ય બની શકે છે. શર્ત ધીરતા રાખે, માણસ નિષ્ઠામાં સ્થિર બને. આજ પ્રભુના ચરણ એના તરફ આવ્યા. એટલું જ નહીં, વિશ્વામિત્ર જેવા પરમાર્થી સંતે રામને પ્રાર્થના કરી, રામ અહલ્યાનો ઉદ્ધાર કરો. આપણી નિષ્ઠા પ્રબળ બનશે ને તો આપણા પાપથી આપણને મુક્ત કરવા માટે કોઈ ભારતનો સંત પ્રભુને વિનંતી કરશે. વિશ્વામિત્રજી આદેશ નથી આપતા. આ શબ્દો જોતા એમ લાગે વિશ્વામિત્રએ વિનંતી કરી રામને, ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુવીર. રામજી, હું આપને વિનંતી કરું છું, તમે આ અહલ્યાનો ઉદ્ધાર કરો. તારા વગર આને કોણ તારશે? વિશ્વામિત્ર સંતો હંમેશા પરમાર્થી હોય છે. અહલ્યાને ઉગારો મહારાજ, એને ચેતનતા પ્રગટ કરો, ચૈતન્ય આપો. ભગવાનને કહ્યું ચરણ કમલની રજનું દાન કરો. ભગવાન વિચારમાં પડ્યા કે શું કરવું? ઋષિ પત્નીને પગ કેમ અડાડવું? એક તો રઘુવંશની મર્યાદા. આમ સામાન્ય રીતે કોઈ સ્ત્રી સૂતી હોય તો એને હાથથી પણ ન અડાય, તો પછી પગથી તો કેમ અડવું?
અને એમાં આ તો ઋષિ પત્ની એને પગ અડાડવો એટલે એક મોટું મર્યાદાનું ઉલ્લંઘન હતું, અને રઘુવંશમાં તો કેટલી બધી મર્યાદા. હવે વિશ્વામિત્રજીએ કહ્યું તમે ચરણરજનું દાન કરો. શું કરવું? રામજી માટે અમુક મહાત્માઓ એમ કહે છે કે એમણે પગ ઊંચો કર્યો, પવનની લહેર આવી, ચરણ ધૂળી ઉડી અને અહલ્યા જે ચટ્ટાન થઈને પડ્યા હતા એના ઉપર પડી અને અહલ્યા પ્રગટ થયા. તુલસીદાસજી કહે નહીં ધૂળ ઉડે ને એના મસ્તક ઉપર પડે એમાં મને સંતોષ નથી. તુલસી કહે નહીં પગ અડાડવો જ જોઈએ, પગ સ્પર્શ થવો જોઈએ. અને તેથી ગોસ્વામીજીએ લખ્યું ભગવાન રામજીએ વિશ્વામિત્રનો ભગવાનના પુનીત ચરણનો જ્યાં સ્પર્શ થયો છે, ગોસ્વામીજી કહે પ્રગટ ભઈ તપ પુંજ સહી. શબ્દ પર ધ્યાન દે. તુલસીદાસજી કહે અહલ્યા જયારે ઉભા થયા ત્યારે એમ લાગતું હતું કે કોઈ તપસ્વી નહીં ઉભી થઈ. તો પછી આ પતિત હતી કે તપસ્વીની હતી? તુલસી કહે ભૂલ થયા પછી એનો પૂરો પસ્તાવો કરી અને નિષ્ઠામાં સ્થિર થઈ જવું એ મોટામાં મોટું તપ છે. પ્રગટ ભઈ તપ પુંજ, વર્ષોની સાધનામાંથી કોઈ જાણે બેઠું થયું હોય આવી અહલ્યા આવા દેખાય. પ્રગટ ભઈ તપ પુંજ સહી દેખત રઘુનાયક. જ્યાં આંખ ખોલીને અહલ્યાએ જોયું, રઘુનાયકના દર્શન કર્યા, સન્મુખ હોઈ કર જોર રહી. એટલા પ્રેમ વિભોર બન્યા અહલ્યા અતર બહી. એટલા બધા પ્રેમ વિભોર અહલ્યા બન્યા કે હાથ જોડીને રામજીની સામે ખાલી ઉભા જ રહ્યા. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. હિંમત એકઠી કરી અને જયારે બોલવાની કોશિશ કરી ત્યારે બહુ સરસ બોલ્યા. ભગવાન, હા, આજ એક ભ્રાંતિનો અંત આવ્યો. શું? હું અત્યાર સુધી એમ માનતી હતી કે ગૌતમ ઋષિએ મને શાપ આપ્યો, પણ આજ ખબર પડી કે શાપ નહોતો, આશીર્વાદ હતો. મારી ચંચળતાને જેણે સ્થિર કરી દીધી એને શાપ કેમ કહેવાય? મારી તમામ વૃત્તિઓ जो बेफाम फरती હતી એને ચટ્ટાન કી તરહ એક બના દી. એ તો આશીર્વાદ હતો પ્રભુ. અને મહારાજ આજ વિશ્વામિત્ર ગૌતમ ઋષિએ મને શાપ ન આપ્યો હોત તો આપના ચરણની રજ મને ક્યાંથી પ્રાપ્ત થઈ? અને હું કેટલી બળભાગી. અને આમ વાતે સાચી. તમે ગંગાની યાત્રા કરી હશે તો ખ્યાલ આવશે. ગંગા સાગરમાં જ્યાં ગંગા ભળે છે અથવા તો કલકત્તા બાજુ તમે ગંગાને જોશો તો ગંગા બહુ ડોળી છે. એટલે પવિત્ર તો છે, પાપ નાશક છે, પણ એનું રૂપ જરા ડોહળું છે. એટલી બધી ચોખ્ખી ગંગા ઋષિકેશમાં હરિદ્વારમાં તમને મળે, જેમ જેમ ઉપર જાઓ એવી ગંગા નીચે નથી. હરિદ્વારની ગંગા તમને વધારે ચોખ્ખી લાગશે, ઋષિકેશની ગંગા એના કરતા વધારે સરસ લાગશે, ઉપર જઈશો તો એના કરતા વધારે સુંદર લાગશે. તો ઈ ગંગા જ્યાંથી નીકળી ગંગોત્રીમાંથી ત્યાં કેટલી ચોખ્ખી હશે? એના કરતા આગળનો શંકરની જટામાંથી નીકળી ત્યારે કેટલી ચોખ્ખી હશે? એના કરતા આગળ જાઓ તો બ્રહ્માના કમંડળમાંથી છૂટી પડી ત્યારે કેટલી ચોખ્ખી હશે? અને એના કરતા આગળ જઈએ તો ભગવાનના ચરણમાંથી નીકળી ત્યારે કેટલી સુંદર હશે? તો જ્યાં ડોળું પાણી છે ત્યાં ડૂબકી મારીએ તો પાપથી મુક્તિ મળે. તો જે ચરણમાંથી ગંગા નીકળી એ ચરણ જ આજ અહલ્યાના ઉપર પડ્યો. હવે એના માટે મુક્તિનો કોઈ પ્રશ્ન ઉઠતો નથી, એના માટે કોઈ પવિત્ર થવાનો કોઈ પ્રશ્ન ઉઠતો. ધન્ય બની ગઈ. મહારાજ હું કેટલી ભાગ્યશાળી, જે પદ સુર સરિતા પરમ પુનીતા પ્રગટ ભઈ શિવ શીશ ધરી સોઈ પદ પંકજ પૂજત જેહી અજ મમ શિર ધરે કૃપાલુ હરી. જે ચરણમાંથી ગંગા નીકળી એ ચરણ તમે મારા મસ્તક ઉપર પધરાયો, હું ધન્ય બની ગઈ. હવે તો એક જ વિનંતી છે મહારાજ, આપના ચરણ કમળમાં મારું મન ભંવર બનીને કાયમ નિવાસ કરે. આવું વરદાન માંગ્યું છે. ઈશ્વરના ચરણની ભક્તિ મેળવી અહલ્યાજી મન ઈચ્છિત વરદાન મેળવી અને ત્યાંથી વિદાય લે છે. તુલસીએ લખ્યું યહી ભાંતિ સિધારી ગૌતમ નારી બાર બાર હરિચરણ પરી જો અતિ મન ભાવા સૌ બર પાવા ગઈ પતિલોક આનંદ ભરી. બાર બાર હરિચરણમાં વંદન કરી પતિલોક તરફ ગતિ કરી ગયા. અહલ્યાનો રામજીએ ઉદ્ધાર કર્યો. સંતો એમ કહે છે આ દ્રશ્ય જોયા પછી વિશ્વામિત્ર મહારાજે રામજીને પદ આપ્યું છે, તમે પતિત પાવન છે. આના પહેલા રામજીને પતિત પાવનની પદવી નહોતી મળી. આ અહલ્યાનો ઉદ્ધાર કર્યો એટલે પદવી આપી પતિત પાવન. આના પહેલા રામ રઘુપતિ હતા. કૌશલ્યાજી અને રાઘવ કહીને બોલાવતા એટલે રાઘવ પણ હતા.
અને રાજ્ય એને મળવાનું, મોટા પુત્ર છે એટલે રાજનીતિ પ્રમાણે, એટલે રાજા રામ પણ ગણાય. રઘુપતિ રાઘવ રાજા રામ આટલું હતું. પતિત પાવન અહીંથી શરૂ થયું. હવે ખાલી સીતારામ બાકી છે. જેમ બને એમ જલ્દી જનકપુર પહોંચે અને સીતારામ થઈ જાય એટલે આખી પંક્તિ પૂરી થાય. રઘુપતિ રાઘવ રાજા રામ पतित पावन સુધી આપણે પહોંચ્યા છીએ. केवल सीताराम बाकी है, इसलिए राम जी को हम लिए चलते हैं जनकपुर की तरफ. राम लक्ष्मण विश्वामित्रजीની સાથે આ રીતે અહલ્યાનો ઉદ્ધાર કરીને આગળ વધ્યા છે. તો તુલસીદાસજી કહે ગંગાનો કિનારો આવ્યો. ભગવાન રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી આ નદી કઈ છે? વિશ્વામિત્રજી હસી પડ્યા કે રામ હવે બસ, હવે હદ થાય છે. હવે હું તમને ભૂલું એમ નથી મહારાજ, એ તો પતંગિયું પકડવા જતા હતા એટલે મને થોડી ગડબડ થયેલી. બાકી તમારા અંગૂઠામાંથી જે ગંગા નીકળી એની માહિતી મારે આપવાની કે આ નદી કઈ છે. છતાંય જયારે આપ પૂછો છો ત્યારે મારી વાણીની પવિત્રતા માટે ગાંધી તનય સબ કથા બખાની. વિશ્વામિત્રજીએ આખી ગંગા અવતરણની કથા કહી. જે રીતે ગંગાજી આવ્યા તે રામજીને આનંદ થયો. તુલસીદાસજી કહે રામ લક્ષ્મણે ગંગામાં સ્નાન કર્યું. તુલસી કેટલા સાવધાન. રામજીના મનમાં એક સંકોચ હતો કે મેં ઋષિ પત્નીને પગ અડાડ્યો, આનું થોડું મને પાપ લાગ્યું, અને એ પાતકમાંથી મુક્તિ માટે તુરત જ ગંગા સ્નાન કરાવી નાખ્યું. માનો પ્રાયશ્ચિત રામજી પાસે કરાવી નાખ્યું. ગંગા સ્નાન કરી બ્રાહ્મણોને દક્ષિણા આપી છે અને પછી ત્યાંથી આગળ વધ્યા તો જનકપુર દેખાવા લાગ્યું. બેગી વિદેહ નગર નિયરાય. સુંદર ઇમારતો, રાજમાર્ગો, ચોક ચૌટાઓ, ગલીઓમાં સુગંધી છંટાય છે. સુંદર નદી જનકપુરની બહાર વહી રહી છે. નદીના કિનારે અનેક ઋષિમુનિઓ અને ઉદાસીન સંતોના આશ્રમો છે. અનેક રાજા મહારાજાઓ મુકામ કરીને બેઠા. જનકપુરનું વર્ણન તુલસીદાસજીએ ખૂબ કર્યું. વાતે સાચી, જનકપુરની એક આગવી મહિમા છે. રામાયણની અંદર 3 નગરીનું બહુ સરસ વર્ણન છે. અયોધ્યા, જનકપુર અને લંકા. મૂળ 3 નગરી છે. આપણે આ 9 દિવસમાં 3 ગામમાં ફરવાનું છે. એ 3 નગરીમાં ત્રણેયનો બરાબર વિચાર કરીએ તો સંતોએ બહુ સરસ નિર્ણય આપ્યો કે લંકા આખું નગર દુર્જનોનું, રાક્ષસો નિવાસ, બધા દુર્જનો ત્યાં રહે. પણ તુલસીદાસજીએ કહ્યું લંકા આખું ગામ દુર્જનોનું, પણ સજ્જનોથી ખાલી નથી, એમાં સજ્જનો પણ બેઠા છે. 2-3 સજ્જન પણ છે. આમ તો આખું ગામ દુર્જનોનું, પણ 2-3 સજ્જન પણ છે. વિભીષણ, પ્રહસ્ત, માલ્યવંત, મંદોદરીના વિચારો, આ બધું સજ્જનતાનું પ્રતીક છે. એટલે કે લંકા આમ દુર્જનનું ગામ છે પણ સજ્જનોથી ખાલી નથી. એની સામે અયોધ્યા આખું સજ્જનોનું ગામ છે. પણ તુલસીદાસજી તટસ્થ ન્યાય આપે કે અયોધ્યા આખું સજ્જનોનું ગામ પણ દુર્જનોથી ખાલી નથી. એમાં 1-2 દુર્જન પણ બેઠા. મંથરા, થોડા સમય માટે કઈના વિચારોની તુલસીદાસજીએ ટીકા કરી. તો લંકા આખું ગામ દુર્જનોનું પણ અંદર સજ્જનો પણ છે. અયોધ્યા આખું ગામ સજ્જનોનું પણ દુર્જન પણ બેઠા છે. પણ ગામ તો એક છે, નગરી જનકપુર, જે આખું ગામ સંતોનું છે. એક પણ વ્યક્તિ દુર્જન નથી આ નગરમાં. બચ્ચાથી લઈને વૃદ્ધ સુધી બધા જ લોકો તત્વજ્ઞાની છે, વેદાંતી છે. નામ રૂપને મિથ્યા માનનારા લોકો. તુલસીદાસજી એનું પ્રમાણ આપ્યું છે. પુર નર નારી સુભગ સુચિ સંતા, પુર નર નારી સુભગ સુચિ સંતા, ધર્મશીલ જ્ઞાની ગુણવંતા, ધર્મશીલ જ્ઞાની ગુણ. આખું ગામ સંતોનું જનકપુર. બહુ સાચી વાત છે. ગામમાં કોઈ દુર્જન માણસ નથી. ધર્મશીલ લોકો, પુણ્ય શ્લોક માણસો નિવાસ કરે છે આ ગામની અંદર. આવું સુંદર જનકપુર. મહારાજ વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને કહ્યું, ભાઈઓ આ જનકપુર છે, આપણે નજીક પહોંચી ગયા છીએ. અનેક મહાત્માઓ ઉતારો કરીને બેઠા છે. આંબાવાડીમાં નદીને કિનારે વિશ્વામિત્રજી આવી રામજીને કહે, રામ આપણે આંબાવાડીમાં મુકામ કરીએ. બોલે હા બાપજી. આંબાવાડીમાં મુકામ કરે. મહારાજ જનકજીને કોઈએ સમાચાર આપ્યા તો વિશ્વામિત્રજી પધાર્યા. સમાચાર મળતા જનકરાજ પોતાના સચિવો, પોતાના ભાઈ કુશકેતુ, અન્ય માણસોને લઈને વિશ્વામિત્રજીનું સન્માન કરવા માટે પધારે છે.
એક જ્ઞાની પુરુષ વિદેહરાજ, આખા ગામની અંદર નામ રૂપને મિથ્યા માનનારા લોકો નિવાસ કરે. વેદાંતની મોટી મોટી પાઠશાળાઓ જે ગામમાં છે, એ જનક મહારાજ એક ઋષિનું સન્માન કરવા માટે દોડ્યા છે. આપણા દેશમાં વિરક્ત સાધુ સંતો, સાધુ ચરિત લોકો જે કેવલ પરમાર્થ માટે જીવન જીવતા હતા, એવા મહાપુરુષોનું સન્માન ખૂબ થતું. જનક જેવી એક મહાન વિભૂતિ દોડી છે. આંબાવાડીમાં વિરાજતા વિશ્વામિત્ર મહારાજના વિશ્વામિત્રજી યુક્તિ કરી અને ખબર મળી ગયા કે જનકજી આવે છે. તો જનક આવે એના પહેલા વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને બગીચામાં મોકલી આપ્યા. વિશ્વામિત્રને એમ કે જનક રાજા આવી જાય ને પછી રામ લક્ષ્મણ આવે, અને ઓચિંતા રામ લક્ષ્મણ આવ્યા પછી જનક ઉપર રામની કેવી અસર થાય છે એ જરા જોવું છે. જેમ હું આકર્ષિત થયો એમ આ નામરૂપને મિથ્યા માનનાર આકર્ષિત થાય છે કે કેમ, જરા જોઉં. રામ લક્ષ્મણ બગીચામાં ગયા છે. વિશ્વામિત્રજીની પાસે જનકજી આવી દંડવત કર્યા. બાપજી, આજ મારી ભૂમિ પાવન થઈ ગઈ, અમને ધન્ય કર્યા. આશીર્વાદ આપતા વિશ્વામિત્રજીએ પૂછ્યું, આપ પરિવાર સહિત કુશળ છો? બોલે, બાપજી આપની કૃપા છે, આજ અમે ધન્ય બની ગયા છીએ. આમ જ્યાં ચર્ચા કરે ત્યાં બંને ભાઈઓ આવ્યા. રામ અને લક્ષ્મણ બંને ભાઈઓએ જ્યાં પ્રવેશ કર્યો છે, તુલસીદાસજી કહે બધા જ લોકો ઉભા થઈ ગયા. રામજીને જોતા વિશ્વામિત્ર મહારાજ રામની સામે જોઈ રહ્યા હતા. કહ્યું, બેટે આ જનક મહારાજ ચરણ છુઓ. બંને ભાઈઓએ જનકજીને પ્રણામ કર્યા. રામ અને લક્ષ્મણ જ્યાં જનકજીને વંદન કરે, તુલસીદાસજી કહે જનક મહારાજે વંદન કરતા બાળકોને જોતા જનકનું આકર્ષણ રામ તરફ થઈ ગયું. ઓ, આ કોણ છે? કોઈ દિવસ જેને કોઈના રૂપ ઉપર ખેંચાણ ન થાય એવી એક વ્યક્તિને રામના સૌંદર્ય તરફ એકદમ લાગણી પ્રગટી ગઈ. વિશ્વામિત્રજીને હાથ જોડીને પૂછ્યું છે, બાપજી કહું નાથ સુંદર દો બાલક. બાપજી, આ બંને બાળકો કોણ છે? આ કોઈ મુનિના કુટુંબના પાલક છે કે પછી રાજકુટુંબના વારસદાર છે? બાળકના લલાટ જોતા એમ લાગે છે કોઈ રાજકુટુંબી લાગે છે. આપની સાથે આવ્યા છે એટલે એમ લાગે કોઈ મુનિકુલ પાલક છે. બાપજી જલ્દી બતાવો, આ બંને ભાઈઓ કોણ છે? બંને ભાઈઓનો પરસ્પર પ્રેમ જોતા એમ લાગે છે જાણે બ્રહ્મ અને જીવ, નર અને નારાયણ હોય એવું લાગે છે. મહારાજ, મારે આપને એટલું પૂછવાનું કે વેદ જેને નેતિ નેતિ કહે છે એ બ્રહ્મ બે રૂપ ધારણ કરીને તો નથી આવ્યા ને, આ કોણ છે? વિશ્વામિત્રજીને પૂછ્યું. વિશ્વામિત્રજી મનમાં હસે છે કે મહારાજ, બ્રહ્મની ઓળખાણ લેવા માટે મોટા મોટા મહાત્માઓ તમારી પાસે આવે છે, કારણ કે તમે વેદાંતી છો, અને આજ તમે મને પૂછો છો કે આની ઓળખાણ શું છે? મહારાજ, આજ મારા જીવનમાં પહેલી વાર અકસ્માત આવ્યો છે. જનક કહે, શું? એ નહીં બિલો કત અતિ અનુરાગા બરબસ બ્રહ્મ સુખ હિ મનુ ત્યાગા. બાપજી, આ બે બાળકોને જોતા મને એટલો બધો અનુરાગ પેદા થયો છે એના તરફ કે મારું મન 24 કલાક બ્રહ્મમાં રહેતું તું. જનકજી કહે, એ બ્રહ્મમાંથી છૂટું પડીને બાળકમાં લાગી ગયું. બાપજી, મારું મન સહેજે વૈરાગી છે, મારા મનને કોઈ તરફ ખેંચાણ થતું નથી, પણ આજ આ બાળકોને જોયા પછી જેમ ચકોરની દ્રષ્ટિ ચંદ્રના ઉપર લાગી જાય એમ મારું મન ખેંચાયું છે, મારી દ્રષ્ટિ લાગી છે. આ બાળકો કોણ છે? જલ્દી સ્પષ્ટતા કરો. વિશ્વામિત્રજી મનમાં વિચારે કે આપનું મન ખેંચાયું એમાં શું નવાય, અમારા જેવા વિરક્તોના મન પણ આ બાળકોએ ખેંચી લીધા. ગર્ભિત જવાબ આપ્યો વિશ્વામિત્રજીએ, આપ જે બોલ્યા એ બધું બરાબર છે. બ્રહ્મ બે વેશ લઈને આવ્યા એમ કહો તો પણ બરાબર, રાજકુટુંબના પાલક કહો તોય બરાબર, નરનારાયણ કહો તો પણ બરાબર, આપ જેવા મહાપુરુષ જે બોલે એ બરાબર જ હોય. આમ ગર્ભિત જવાબ આપ્યો. અને પછી જનક મહારાજને ધીમે રહીને કહ્યું કે મહારાજ, લૌકિક ઓળખા કે આ બંને મહારાજ દશરથજીના પુત્રો છે. આ મારો રામ છે, આ સુમિત્રાનંદન લક્ષ્મણ છે. જનકજી, શું કહું? આ બંને બાળકોએ મારા યજ્ઞને પૂરો કરાવ્યો છે. રસ્તામાં અહલ્યાનો ઉદ્ધાર કરી તમારા યજ્ઞમાં હાજરી આપવા માટે મેં આગ્રહ કર્યો, તેથી આવ્યા છે. આ દશરથજીના સંતાનો છે. ઓળખાણ આપી છે. મહારાજ, જનકજીને ખૂબ ભાવ થયો છે. તુલસીદાસજી તો નથી લખતા, પણ જનકજીના મનમાં તે દિવસે એમ વિચાર આવ્યો કે ઓહ, આ બાળકો દશરથજીના પુત્રો બન્યા, આનો પિતા તો હું બનવો જોઈતો હતો, આ મારા સંતાનો થવા જોઈતા હતા.
પણ હવે તો એ શક્ય નથી. બીજો વિચાર જનકને આવ્યો, હું પિતા તો ન બની શક્યો, ગુરુ બનું. અને જનકની કક્ષા ગુરુ બનવાની પણ હતી, પણ થયું કે રઘુકુળના ગુરુ વશિષ્ઠજી છે, એ પણ શક્ય નથી. જનકજીને ત્રીજો વિચાર આવ્યો કે પિતા તો ન બની શકાયું, ગુરુ બની શકાશે નહીં. જો ભગવાન કરે તો આ બાળકને યાની આ રામને મારી કન્યા જો સુપ્રત થાય તો હું એને મારો જમાઈ બનાવીને સસુર બની જાઉં, બાકી સંબંધ જોડી લેવા જેવું છે. આમ જનકના મનમાં વિચાર જાગ્યો છે. પ્રભાવિત થયા છે, પણ જનકજી કબૂલ કરતા નથી આ બ્રહ્મ છે. વિશ્વામિત્ર મહારાજ પણ રામજીને મળ્યા પછી આપણે જોઈ ગયા કે તાડકા ન મરી ત્યાં સુધી વિશ્વામિત્રજીએ કબૂલ ન કર્યું કે આ બ્રહ્મ છે. એમ જનકજીને આકર્ષણ જરૂર થયું, પણ ધનુષ્ય નહીં તૂટે ત્યાં સુધી જનક કબૂલ નહીં કરે કે આ બ્રહ્મ છે. આ ત્રણેય મહાપુરુષો, આ પ્રસંગમાં 3 મહાપુરુષની કથા આવે છે, વિશ્વામિત્ર, જનક અને છેલ્લે પરશુરામ. વિશ્વામિત્ર મહારાજની મુશ્કેલી આપણે જોઈ ગયા કે તાડકા મર્યા પછી જ એને કબૂલાત સ્વીકારી કે આ બ્રહ્મ છે. જનકજી ધનુષ્ય તૂટ્યા પછી સ્વીકારશે કે આ બ્રહ્મ છે, અને પરશુરામ મહારાજ વિષ્ણુનું ધનુષ્ય રામ ચડાવી આપે પછી જ કબૂલ થાય છે કે આ બ્રહ્મ છે. સ્વાગત કર્યું છે. બાપજી, હા, આપ એકલા પધાર્યા હોત તો હું તમને તપોવનમાં જ ઉતારો આપત, પરંતુ અયોધ્યાના રાજકુમારો આપની સાથે છે અને એમનો ઉતારો જો હું બરાબર ન આપું તો મેં અયોધ્યાનું અપમાન કર્યું કહેવાય. માટે આપ મારી સાથે મારા નગરમાં પધારો અને સુંદર રાજભવનમાં મુકામ કરો.